ભાજપનું મંત્ર સૂત્ર શું છે? સબકા સાથ સબકા વિકાસ. આમાં એવું કશું છે નહીં. આ લોકો એમ કહે છે સબકા સાથ ખાલી અમારા વિકાસ. આ લડાઈ એ અહીંયાના લોકોની લડાઈ છે, દબદબો વધારવાની લડાઈ છે કે બે પરિવારની લડાઈ છે? દબદબો વધારવાની લડાઈ નથી, બેન, પરિવારની લડાઈ નથી. તો પછી 30 વર્ષથી કેમ લોકો પસંદ કરે છે? કોઈ પસંદ નથી કરે છે. અત્યાર સુધી કોઈ ઇલેક્શનમાં કોઈ સારું આપતું જ નહીં. અમારે કામ નથી કરે છે. બાકી પેલા લોકોની કંઈ જોબિંગ થતો નથી. તમે જો તમારે ત્યાં તપાસ કરો, ત્રાસ તો છે જ ગામમાં. એટલું સારું કોઈ બોલી શકતું નથી. શેનો ત્રાસ છે? આ લોકો કોઈ ઇલેક્શનમાં ઊભી શકે એની સાથે જે કોઈ પણ ઉભા માટે ફોર્મ ભરે કે તૈયારી કરે ગામ મુકાવી દે છે. તમે તપાસ કરો. અહીંયા એક ઇતિહાસ છે. તમે જો ચૂપ બેસી જાઓ, જવાબ ના આપો, એનો વર્ષે કાઢવા મળશે કાઢી ગયા બી ગયા છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ છે, એમનું નામ ખરાબ થાય છે. આ લોકો નામ ખરાબ કરે છે. સમજાય? પક્ષના નામે ધમકાવે છે. જો કે પક્ષમાં કંઈ થતું નથી, બરોબર? બાકી તો ખબર શું આનામાં શું છે દેખાય પક્ષમાં. આજે હું તમને કહું છું જે ભૂતકાળ છે બધા સીરીઓ છે, બરોબર? ભૂતકાળને એ સંશોધે છે, બરોબર? તો નામ છે નામ છે, બરોબર? એ લોકો કાલનું સ્ટેટમેન્ટ એવું છે આપણા વિદ્યાર્થી તો જોજો અમે ગેંગવાળા છે, અમે મૂકશું ને આમ કરશું જેમ કરશું, બરોબર? જોયું તમે? અને તમે જે એ લોકો કરો છો એ તમારા પરિવારના સભ્ય નથી માનતા તમે? નહીં. ભગવાન બચાવે. નમસ્કાર. એક બેઠક જેની ચર્ચા દરેક ચૂંટણીમાં થાય છે, નગરપાલિકાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય. બેઠકનું નામ છે કુતિયાણા અને બે પરિવારની લડાઈ હોય એવી રીતના દર વખતે એસ્ટાબ્લિશ થાય છે કે આ ચૂંટણી હોય છે એમાં બે પરિવાર આમને સામને આવી જાય છે. નગરપાલિકામાં મોટા ભાગે એવું નહોતું થતું, પણ આ વખતે કુતિયાણા બેઠક પરથી કાદર જાડેજાએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, પોતાના પક્ષના ઉમેદવારો ઉતાર્યા છે. સામે પક્ષે ઢેલીબેન ઓડેદરા છે. કાદરભાઈ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરવી છે. પહેલા તો થેન્ક યુ સો મચ કાદરભાઈ, તમે અમારી સાથે વાત કરી રહ્યા છો એ બદલ. સૌથી પહેલો સવાલ એ છે કે આ લડાઈ એ અહીંયાના લોકોની લડાઈ છે, દબદબો વધારવાની લડાઈ છે કે બે પરિવારની લડાઈ છે? દબદબો વધારવાની લડાઈ નથી, બેન, પરિવારની લડાઈ નથી. આ તો અહીંના જે જનતા છે કુતિયાણાની 30 વર્ષથી પીસાઈ રહી છે. આ લોકોને આ લોકો જે અત્યારે પીસાઈ રહ્યા છે પ્રજા, કોઈનું કામ થતું નથી, વિકાસ કશો થયો નથી. અને અમારે તો આ ગામને મુક્તિ અપાવી છે, આઝાદી અપાવી છે. આ ગામ પેલા એટલું પીસાય છે બેન કે તમને આઈડિયો નહીં આવે. તમે લોકો સવારે જવો છો ને એટલે અમારે તો શું છે આ લોકોના ગામનો વિકાસ કરવો છે, મુક્તિ આપી છે. બાકી આ લડાઈ એવી કંઈ અમારા સુધી નથી. બાકી અમારી વર્ચસ્વની લડાઈ છે. બાકી તો પહેલા જનતા માટે છે, લડીએ છે, લોકો માટે છે. અને આ લોકો બધા મને ફરિયાદ કરે છે, કોઈ બોલી શકતા નથી, કશું કામ થતું નથી, વિકાસ થયો નથી. તો પછી 30 વર્ષથી કેમ લોકો પસંદ કરે છે? કોઈ પસંદ નથી કરે છે. અત્યાર સુધી કોઈ ઇલેક્શનમાં કોઈ સારું આપતું જ નહીં. એ જે સામેવાળા જે લોકો છે એ ભાજપની સરકાર ભાજપમાં હોય છે, કોંગ્રેસની સરકાર કોંગ્રેસમાં હોય છે. 10 વર્ષ કોંગ્રેસ મળ્યા, 10 વર્ષ ભાજપ મળ્યા, પાછી કોંગ્રેસ ફરી પાછા મજા થઈ જશે. સત્તાની સાથે રહેવાનું છે અને બધાને ધાકધમકી દેવાની, સત્તાની સાથે પાવાનો રોપ જમાવવાનો. અને અમારી લડાઈ છે, અમારી લડાઈ છે જે છે એ જનતા માટે લડાઈ છે. અમારી ખુદની પરિવારની લડાઈ એવું નથી. બાકી આમાં પછી શું બધી વાતો ચાલતી હોય છે પરિવારની લડાઈ છે. આ તો જનતા માટે લડાઈ છે. આપણે અહીંયા આની જનતા જે છે કોઈ બોલી શકતી, અમારે એમને લોકોને બોલતા કરવાનું કે ભાઈ એમનો હક માગી શકો છો. 30 વર્ષથી નથી કોઈ જગ્યા વિકાસ થયો, નથી કોઈના કામ થયા, કશું નહીં. અને અમે તો જનતાની ફરિયાદો સાંભળી એની જે અવાજો એ અવાજો ઉઠાવ્યો છે. તો પછી બધા જ લોકો એવું કેમ કે કહે છે કે જે આપણે દેખીએ પણ છે મોટા ભાગે કે બે પરિવારની લડાઈ હોય છે એમાં જનતા પીસાય છે? જનતા બેન પીસાઈની અમે ખાસ ધ્યાન રાખીએ છીએ અમારા તરફથી, બરોબર? સામે લોકોની જવાબદારી એવું નથી હોતો. આજે અમારી સાથે જે જનતા છે અમારા લાગણીની પ્રેમની લીધે ચાલે છે, અમારા કામના લીધે ચાલે છે. બાકી પેલા લોકોની કંઈ જવાબદારી થતો નથી. બાકી તમે જો તમારે ત્યાં તપાસ કરો, ત્રાસ તો છે જ ગામમાં. એટલું સારું કોઈ બોલી શકતું નથી. શેનો ત્રાસ છે? આ લોકો કોઈ ઇલેક્શનમાં ઊભી શકે એની સાથે જે કોઈ પણ ઉભા માટે ફોર્મ ભરે કે તૈયારી કરે ગામ મુકાવી દે છે. તમે તપાસ કરો. હું કોઈ સાચું ના માનું, તમે તપાસ તો કરો, ગ્રાઉન્ડ લેવલે રિપોર્ટ કરાવો, તપાસ કરાવો. આવું છે કે નહીં? એટલે આજે અમારે કરવું નહીં, આવું પડ્યું છે.
બીજો કોઈ બીજી કોઈ એમાં કંઈ બીજું કંઈ છે નહીં બરાબર. બાકી હું ધારાસભ્ય છું, મારા નગરપાલિકા કંઈ લેવા દેવા નહીં. હું શું કામ નગરપાલિકા ભાઈ એમાં સમજો છો ને. કાંદલ જાડેજાનું સ્ટેન્ડ શું? એ ભારતીય જનતા પાર્ટી સાથે પણ અને સામે પણ કુતિયાણામાં સાથે અને સામેની વાત નથી. જે ભારતીય જનતા પાર્ટી જે વિચારધારા છે એનાથી સંમત છું મેં, અને દર વખતે રાજ્યસભામાં મત બી આપું છું. આ લોકોની વિચારધારા છે એ ખાલી એમ વિકાસ, ખુદનો વિકાસ. ભાજપનું મંત્ર સૂત્ર શું છે? સબકા સાથ સબકા વિકાસ. આમાં એવું કશું છે નહીં. આ લોકો એમ કહે છે સબકા સાથ ખાલી અમારા વિકાસ. આ સૂત્ર છે એમનું. અને મોદી સાહેબનું જે સૂત્ર છે જે ભાજપની નીતિ છે ભયને ભૂખ ભ્રષ્ટાચાર મુક્ત, બધું અહીંયા ચાલે. આખા કાપા ગુજરાતનું લેવાનું કામ અહીંયા ચાલે છે. આ લોકો ભાજપનું નામ બદનામ કરે છે. કુતિયાણામાં એ કાયદા વ્યવસ્થાની હદ આવી જાય છે ત્યાં? ના, એવું કશું નથી. બધા છે કાયદા વ્યવસ્થા કાયદાનું કામ કરે છે. આટલું અહીંયા કાયદા આદિ સમજો. આવો જ માહોલ ધારાસભામાં છે. કાંઈ કશું થયું નથી બેન. એવું કાંઈ પછી અનિશ્ચિત પગલું બરાબર એવું કંઈ બનાવ નથી બન્યું કે ભાઈ મગજમારી થાય છે કામ એટલે એવું કશું છે જ નહીં. તો જનતાના મગજમાં ભય સારું છે. તમે જુઓ ભાઈ, હું કહું છું કે તમારે માન છોડી ભાઈ કરો છો, તમે તપાસ કરો, તમે રોકો 2 દિવસ, મારા મહેમાન થાવ, પછી તમે ગ્રાઉન્ડ લેવલે રિપોર્ટ કરાવો, તપાસ કરો, તમે ખાનગી હોય તપાસ કરો, ભાઈ કોનો છે ને કોની સાથે લાગણી હોય આ તપાસ કરો, આપણે ખબર પડી જશે. તમે એવું કહો છો કે પરિવાર વચ્ચેની લડાઈ નથી, જનતા માટેની લડાઈ છે, તો પછી બંને તરફથી મંચ પરથી એવા નિવેદનો કેમ આપવામાં આવે જે પર્સનલ હોય? તમે એવું કહો કે મને મત આપો પછી હું જોઈ લેશે, એવું કે અમે કુતિયાણા છોડાઈ દઈશું, તો એ બધા પર્સનલ નિવેદનો કેમ? એને ચાલુ કરી નથી. ઇલેક્શનમાં તો શું છે આ નિબંધબાજી ચાલતી હોય છે, એ ચાલુ હોય એટલે હર વખતે ચાલુ કરે છે. અમારે જવાબ તો દેવો જ પડે. અહીંયા જવાબ ના આપો તો એના મતલબ છે કે ડરી ગયા, બી ગયા, પછી અમારી સાથે પ્રજા કોઈ ન કરે, પછી જનતા અમારી સાથે ન કરે. અહીંયા ઇતિહાસ છે, તમે જો ચૂપ બેસી જાઓ, જવાબ ના આપો, એનો વર્ષે કાઢવા મળશે કે ડરી ગયા, બી ગયા છે. એનું આને ખાસી અસર ઇલેક્શન પર પડે છે. આવું છે એટલે એ લોકો ચાલુ કરતા છે, અમે નથી કરતા. ઓકે. અને તમે જે એ લોકો કરો છો એ તમારા પરિવારના સભ્ય નથી માનતા તમે? નહીં, ભગવાન બચાવે. તો આ લડાઈ જો જનતા માટેની છે તો તમારા ફેસ પર જો આ લડાઈ છે, ઉમેદવારો તમે ઉતાર્યા છે, તમારા ભાઈ પણ છે એમાં, તો લોકો તમને જોઈને કેમ મત આપે? શું એવા કારણો છે? મેં કામ કર્યા છે અને મારા નામથી તમે સમજો વોટ મળશે. મારા નામથી કામ થવાના છે, મારા નામથી વોટ મળવાના છે, મારો કેસ લોકો મત દેવાના છે. આજે મારું 3જી કામ છે, હું મારા વિસ્તારમાં કામ કરતો હોઉં તો જ લોકો મને મત આપતા હોય ને. તમે સમજો છો ને, અત્યારે પ્રજા બધી પબ્લિક બધી જાગૃત છે, નાગરિકો જાગૃત છે. કામ કરો તો જ મત આપો, બાકી મત તમને આપવાનો છે કોઈ ના આપે. રજવાડાના દિવસો બી આવે, એકલા ચાલતું જ હોય કે ભાઈ મોટા સરપંચ હોય, આગેવાન થઈ જાય, મત આપવા દેવાના. હવે તો બધા હવે જનતા જાગૃત થઈ ગઈ છે, કોઈ કોઈના કઈ મત નથી આપતો. જે કામ કરે છે એમને મત આપે છે, વોટ આપે છે. અમે તો કામ કરીને મત લઉં છું, મારો રહેતો છે, કામ કરીને મત લઉં છું, કામના મારા નામના. અત્યારે પ્રજા બધી પબ્લિક બધી જાગૃત છે, નાગરિકો જાગૃત છે. કામ કરો તો મત આપો, બધું મત તમને આપવાનો છે કોઈ ના આપે. રજવાડાના દિવસો બી આવે, એકલા ચાલતું જ હોય કે ભાઈ મોટા સરપંચ હોય, આગેવાન થઈ જાય, મત આપવા દેવાના. હવે તો બધા હવે જનતા જાગૃત થઈ ગઈ છે, કોઈ કોઈના કઈ મત નથી આપતો. જે કામ કરે છે એમને મત આપે છે, વોટ આપે છે. અમે તો કામ કરીને મત લઉં છું, મારો રહેતો છે, કામ કરીને મત લઉં છું, કામના મારા નામના. એટલે મેં કર્યા છે, એ ભલે મેં નથી કર્યા, એટલે મેં કામ જ નથી કર્યા. તમને કહ્યું તો ભાજપની સામે કોંગ્રેસ સામે છૂટા આપી આપ્યો. આ 3જી કામ છે ભાઈ. નગરપાલિકામાં કેમ ઉતરવું પડે કાંદલ જાડેજા? બેન, આ બધા પત્રકાર મિત્રોને કઈ થાકી ગયો છું. નગરપાલિકા હું તો એક છે આ ગામનો વિકાસ, આ મારા ધારાસભાના અંડરમાં છે. તમે સમજ્યા? તો બધા ફરિયાદ છે, નાગરિકો ફરિયાદ મને કરવાના છે, ત્યાં કોઈ બોલી શકતા નથી, બધા ફરિયાદ મને કરે છે. તમારે બધા વિચારવું પડે ને, બધાને ફરિયાદ સાંભળવી પડે, એનો નિકાલ કરવો પડે. આ જે બધા લોકોની ફરિયાદો અને લોકોની લાગણી માંગણીને માન આપીને અમે લોકો નગરપાલિકા સંકળાયું છે.
છેલ્લો સવાલ છે કાંદલભાઈ કે જો લડાઈ પર્સનલ નથી, લડાઈ બે પરિવારની નથી, જનતા માટેની છે, તો પછી મંચ પર બંને પક્ષમાંથી કેમ ઇતિહાસ જે રક્ત રંજીત છે કુતિયાણાનો એ ઇતિહાસ યાદ કરવામાં આવે, એ ગોડ મધરને યાદ કરવામાં આવે, કે બીજી બધી વસ્તુઓ યાદ કરવામાં આવે? વર્તમાન યાદ કરો, વર્તમાનમાં કરેલા કામ યાદ કરીએ. વર્તમાન કે ભૂતકાળ જે કોઈ બરોબર જે બનાવ બન્યા છે આજે હું તમને કહું છું જે ભૂતકાળ છે બધા સિરિયસ બરોબર ભૂતકાળને એક સંશોધે છે દર વખતે મને આમ છે કે આમ છે બરોબર એ લોકો કાલનું સ્ટેટમેન્ટ એવું છે આપણા મીડિયા તમે જોજો અમે ગેંગવાળા છે અમે મૂકશું ને આમ કરશું તેમ કરશું બરોબર જોયું તમે જોવો બરોબર બાકી તો તમે આપણે કહું છું કે જ્યાં સરકાર લેવલે ઉપર જે છે એ કોઈને ખબર નથી કે આના ક્લાસ કરવો છે આ ભાજપ પક્ષનું નામ કેટલું ખરાબ થાય છે મોદી સાહેબની વિચારધારા હું સંમત છું અમે લોકોને કામ કરીને મત લઈએ બધા દિલ જીતીને મત નામ કમાય છે મત કમાય છે એ લોકોને તો તમે ખાલી સિંગલ એમ મને એક દાખલો કરી દે ગામમાં કોઈ સારું કામ કર્યું 30 વર્ષથી નગરપાલિકામાં છું જો મારા મમ્મી ધારાસભ્ય હતા 19 સાલમાં એ કોલેજ જેવા છે મારા ફાધર નામ આ 30 વર્ષથી પ્રમુખ છે એક સ્કૂલ પર નથી લેવી છે ગામમાં વિકાસ શું થાય ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી લેવી ત્યાંથી તમે આવી જાવ વિકાસમાં તમને સમજો તો ટકા પાડો હવે આ 2 દિવસથી ચૂંટણી ચાલુ કરી દીધી દર વર્ષે આ દર ચૂંટણી 10 રૂપિયા આધાર હોય છે પણ હવે તો પરિવારમાંથી 5 સભ્યોને ટિકિટ આપવામાં આવે છે તો એ લોકો માહિતી છે હું એ જ કહું છું કે પક્ષનું નામ ખરાબ થાય છે ભાજપની જે નીતિ છે કે ભાજપની જે રણનીતિ છે એ અહીંયા બધે એમ આ બધો કચરો ઉડાડે છે એટલા પેપરમાં કે ન્યૂઝ પેપરમાં શું હોય તો રોજ વાત હતો ને એક સભ્ય ઘરમાંથી 6 સભ્યોને ટિકિટ આપી એટલે ગામમાં કોઈ સારો માણસ છે જ નહીં કોઈ એજ્યુકેટેડ માણસ કોઈ નથી લાયક માણસ કોઈ નથી એના ઘરમાં જ છે બધા આ વાત છે પક્ષને પણ હાર જીતનો ડર હોતો હશે પક્ષ હાર જીતનો ડર તો હોય છે ને પક્ષની સાથે હાર જીતની સાથે નામ ખરાબ થાય બધા પેલું છે ને આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ છે એમનું નામ ખરાબ થાય છે આ લોકો નામ ખરાબ કરે છે એટલે સમજાય પક્ષના નામે ધમકાવે છે જો કે પક્ષમાં એવું કંઈ થતું નથી બરોબર બાકી તો ખબર શું આનામાં શું છે એટલે પક્ષમાં કેમ કે તમે હું વોટ આપું છું અને મારા મનથી આપું છું મારા બધા કામ સરકાર કરે જ છે હું નથી એમ બધા મારું કામ નથી થતું મારા બધા કામ 100% કામ કરે છે અમારું માન મર્યાદા જળવાય છે એટલે અમે આજે હું સંમત છું જે ભાજપની વિચારધારા છે એને સંમત છું જે કાર્યશૈલી છે એને સંમત છું કાંદલભાઈ 5 વર્ષ પછી જો તમારી પેનલ અત્યારે જીતી જાય છે તો હવે શું જોવા આવી વિકાસ આપ જવાબ દો હું તમને આમંત્રણ આપીશ તમારો કાર્ડ નાખો છો હું તમને 100% બનાવો જોવો તમે પાછા આપણે આ ઇલેક્શન ભેગા થયા વચમાં વખતે બધા મને યાદ કરજો અમારા મહેમાન થજો અમારે કંઈક સેવા થતી રહી બાકી તો હું તમને પાછું ઇન્વાઇટ કરીશ 100%. થેન્ક યુ સો મચ કાંદલભાઈ. થેન્ક યુ.